વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમે સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાનું છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોશું વાર્ષિક પરીક્ષા 2026 વિકાસ અસાઇનમેન્ટ ધોરણ 9 સમાજ વિભાગ બી ચેપ્ટર 11. પહેલો પ્રશ્ન, સર્વોચ્ચ અદાલતના અધિકાર ક્ષેત્રે બહારની વિગતો વિશે જણાવો. રાજ્યો વચ્ચેના કે રાજ્યો વચ્ચેના નદીના પાણીની વહેંચણી તેમજ તેના ઉપયોગ બાબતે અંગેના વિવાદો ઉકેલવાની સત્તા સર્વોચ્ચ અદાલતના હુકુમત બહાર છે. તે માટે અલગ પાણી ન્યાયપંચ ચુકાદા આપે છે. બીજો સવાલ, મહાભિયોગની કાર્યવાહી સમજાવો. તેનો જવાબ છે, રાષ્ટ્રપ્રમુખ દ્વારા સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને માત્ર સાબિત થયેલી ગેરવર્તણૂક, બિનકાર્યક્ષમતા કે બંધારણીય મર્યાદાઓના ભંગના આધારે મહાભિયોગની કાર્યવાહીથી હોદ્દા પરથી દૂર કરી શકાય છે. સંસદના બે ગૃહોમાં તેના કુલ તેમજ હાજર રહેલા અને મતદાન કરતા સભ્યો 2/3 બહુમતીથી પસાર કરેલા ઠરાવને આધારે જ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને તેમના હોદ્દા પરથી દૂર કરી શકાય છે. આ વિધિને મહાભિયોગની કાર્યવાહી કહે છે. મહાભિયોગની કાર્યવાહી દરમિયાન સંબંધિત ન્યાયાધીશને સંસદમાં હાજર રહી પોતાના બચાવમાં નિવેદન કરવાની તક આપવામાં આવે છે. ત્રીજો સવાલ, તાબા હેઠળની વિવિધ અદાલતો જણાવો. રાજ્યની વહીવટ અદાલત એટલે હાઈકોર્ટની હુકુમતમાં રહેલી અને તેના અંકુશ નીચે કામ કરતી તાબાની અદાલતમાં રાજ્યની તમામ જિલ્લા અદાલતો અને તાલુકા અદાલતનો સમાવેશ થાય છે. દરેક જિલ્લામાં ફોજદારી અને દીવાની અદાલતો હોય છે. ફોજદારી અદાલતમાં તેની હુકુમત નીચે પ્રથમ વર્ગના ન્યાયાધીશ અને દ્વિતીય વર્ગના ન્યાયાધીશની અદાલતો મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કોર્ટ હોય છે. આ ઉપરાંત તાબાની અદાલતમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ, પોટા કોર્ટ, સ્મોલ કોઝ કોર્ટ, ફેમિલી કોર્ટ, લેબર કોર્ટ ટ્રિબ્યુનલ એટલે ખાસ અદાલતો પણ હોય છે. ચોથો પ્રશ્ન, કારણ આપો. સર્વોચ્ચ અદાલત બંધારણ અને નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણવાળી છે. તેનો જવાબ છે, દેશની સરકાર બંધારણ અનુસાર કાર્ય કરે છે કે નહીં તેમજ નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય સર્વોચ્ચ અદાલતનું છે. પાંચમો પ્રશ્ન, કારણ આપો. લોક અદાલતો આકર્ષણનું કેન્દ્ર બની છે. સ્થાનિક કક્ષાએ સમાજના ગરીબ અને શોષિત લોકોને સરળ રીતે ઝડપી અને સસ્તો ન્યાય મળે એ હેતુથી લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. લોક અદાલતોમાં સ્થળ પર જ બંને પક્ષો વચ્ચે સમાધાન કરવામાં આવે છે. અહીં બંને પક્ષોનું હિત અને માન જળવાય છે. બંને પક્ષોમાંથી કોઈની જીત કે હાર હોતી નથી. થેન્ક યુ. વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમે સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાનું છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો.